રાજકોટના બેડીપરામાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે। શ્રમજીવી સોસાયટીમાં જર્જરિત મકાન ધરાશાયી થવાનો બનાવ બન્યો છે। મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મૃત્યુ થયું। તંત્રએ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી। જર્જરિત મકાન ખાલી કરવા માટે લોકોને તંત્રએ અપીલ કરી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા શનિ મૈયર। શનિ, બેડીપરામાં જે મકાન જર્જરિત થયું છે, એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે। અન્ય કોઈને ઈજા કે એવી કોઈ માહિતી પ્રાપ્ત થઈ છે? નુકસાન કેટલું, શું માહિતી? વત્સલ, રાજકોટના બેડીપરા વિસ્તારમાં મોડી રાત્રે એક મકાન ધરાશાયી થયું છે। જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે। અજય બેલદાર નામના જે વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, ઘરમાં હતા। મહાનગરપાલિકાએ અપીલ કરી હતી કે તમામ લોકો આ જર્જરિત મકાન ખાલી કરે, પરંતુ તેમની આ બેદરકારીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે। છતાં પણ મકાનો ખાલી ન કરાવ્યા જર્જરિત, તેમને કારણે અત્યારે હાલ તો આ કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી, માહિતી બદલ આભાર સની।